રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજી મહારાજના ચરિત્રમાં આપણે હવે એ અધ્યાય ચાલે છે કે કામિની, કંચન અને કીર્તિ, હા આ ત્રણ વસ્તુથી સાધકને ઉપર ઉઠવું જરૂરી છે. જો ખરેખર કોઈને સાધના કરવી હોય, કામિની એટલે નારી, કંચન એટલે ધન અને કીર્તિ એટલે પ્રતિષ્ઠા, આ ત્રણ માંથી ઉપર ઉઠવું પડે છે. હા તો ઈ જીવ છે ને પ્રભુનું ભજન કરી શકે છે. અહીંયા કામિની થી ઉપર ઉઠવું એટલે શું? તો કે પત્ની સિવાય બધી સ્ત્રીઓ પ્રત્યે માતા અને બહેનનો ભાવ રાખવો, હા એને કહેવાય કામિની થી ઉપર ઉઠાય. પછી આવે છે કંચન. કંચન થી ઉપર ઉઠાય એને કહેવાય કે ઈમાનદારી પૂર્વક આપણે આપણું ધન કમાઈએ અને પરિવારનું ગુજરાન ચલાવીએ, એને કંચન ઉપરથી ઉપર ઉઠા કહેવાય. હા કે ઈમાનદારીની કમાણીથી જ આપણે આપણા ઘરને હલાવીએ. અને છેલ્લે આવે છે કીર્તિ. કીર્તિથી ઉપર ઉઠેલા એટલે બીજાને માન આપે અને પોતે માનની ભૂખ ન રાખે. હા સબહી માન પ્રદ આપ અમાની, ભરત પ્રાણ સમ મમતે પ્રાણી. સબહી માનપ્રદ એટલે જે બીજાને માન આપે છે અને આપ અમાની ને પોતે માનની આશા નથી રાખતો, તો રામ એમ કે છે ભરત, એ પ્રાણી મને પ્રાણ સમાન પ્રિય લાગે છે. હા રામને એ પ્રાણી પ્રાણ સમાન પ્રિય લાગે છે જે વ્યક્તિ કીર્તિથી બચી જાય છે. તો આ કામિની, કંચન અને કીર્તિ, માયા તો ત્રણ જ છે, વધુ માયા નથી. આ ત્રણ માંથી જે બચી ગયા એ પ્રભુ પ્રાપ્તિ નિશ્ચિત રૂપે સરસ રીતે કરી શકે છે. હા આવી વસ્તુ છે, પણ આનાથી ઉપર ઉઠી જવાનું છે. હવે આમાં જો પ્રશ્ન ઘણા થાય કે ભાઈ આમાંથી ન ઉપર ઉઠી હઈ તો શું કરવું, તો પાછા વળી ઘણા બધા દુઃખી થઈ જતા હોય, હજી ઉપર ઉઠાતું નથી ના, તો કે દુઃખી થવાની જરૂર નથી. ભગવાનનો ભરોસો લઈને તમે સાધના કરી રાખો. હા કામિની, કંચન, કીર્તિ પટકતા હોય તો પટકવા દો, પટકી દે પાછા ઉભા થાવ, વળી પટકી દે પાછા ઉભા થાવ અને ભજન કરો. એટલે ધીરે ધીરે તમે આની ઉપરથી ઉઠી જશો. બિલકુલ. આવી વસ્તુ છે. હવે આપણે ખબર કેમ પડે કે કામિની, કંચન અને કીર્તિ આપણી અંદર બિરાજમાન છે? હા આપણી અંદર ઈ બિરાજમાન છે, એ કેવી રીતે ખબર પડે? એની સુંદર વ્યાખ્યા રમેશ બાબાજી મહારાજે કરી છે. સુંદર, અતિ સુંદર. હા લોભ के इच्छा दंभ बल, काम के केवल नारी, क्रोध के परुष वचन बल, मुनिबर कहि विचारी. આ ચોપાઈ તુલસીદાસે લખી છે રામચરિતમાનસમાં. હા લોભી વ્યક્તિને કઈ રીતે ઓળખવો? તો તુલસીદાસે લખ્યું છે લોભ કે ઈચ્છા દંભ બલ. લોભી હશે ને દંભ વધુ કરશે, દેખાડો વધુ કરશે, પણ અંદરથી એને લોભ હશે કે આ ધન દઈ જાય, આ રાજ રચીલું દઈ જાય, ઇન્વેટર નખાવી જાય, ટીવી લઈ દઈએ, વિડિયા લઈ દઈએ, આ તે. પણ એ લોભ કે ઈચ્છા દંભ બલ, લોભી માણસ હંમેશા છે ને દંભ કરશે. હા અમારા સદગુરુદેવ ભગવાનની અંદર મેં ઈ જોયું, લોભ એને સ્પર્શ પણ કરતો નથી. વાહ. મારા સદગુરુ છે એટલે વખાણ કરું છું એમ નહીં, પણ ખરેખર એને લોભ જરાય, એવું કડક સત્સંગમાં બોલતા હોય છે. ને કાલે જ કોકે સત્સંગમાં પ્રશ્ન કર્યો, હા ઓલા વામન ભગવાને, જો આવું કોણ લોભ વગરનો વ્યક્તિ જ બોલી શકે? વામન ભગવાને પ્રશ્ન કર્યો કે બાબા આપણે ભગવાનને ભોગ લગાડીએ પછી અન્ન દોષ દૂર થઈ જાય એમ? બરાબર, અન્નમાં જે દોષ હોય દૂર થઈ જાય? તો બાબા કે ભગવાનને આપણે ભોગ લગાડીએ છીએ અને એને પ્રસાદ માનીને જમીએ છીએ, એ આપણો ભાવ છે ખાલી, એ આપણો ખાલી ભાવ છે બાબા કે. પણ એમ નહીં માનવાનું કે એનાથી અનદોષ વયા ગયા. હા
અનદોષ વયા ગયા એમ તમારે માનવું જોઈએ નહીં. અનદોષ બાબા કે જો આવું નિર્ભય વ્યક્તિ અને લોભ વગરનો વ્યક્તિ જ બોલી શકે. बाबा के तुम धन के गलत ढंग से कमाते हो और फिर भोग लगाते हो तो थोड़े भगवान खा लेंगे तुम्हारा ही के. बिल्कुल ऐसा नहीं चलता बाबा की. પેલા તમે ઈમાનદારીથી કમાણી કરો, નોકરી ધંધા કરતા હોય એમાં ઈમાનદારીથી કામ કરો, પછી ઈમાનદારીની કમાણી ઘરે લઈ આવો, પછી એમાંથી તમે શુદ્ધ સાત્વિક વ્યક્તિ પાસેથી ભોગ બનાવો અને ધરો ત્યારે તમારી આંખમાં આંસુડા આવી જવા જોઈએ કે પ્રભુ જમી લેજો હો, તમારા જમવા માટે જ હું આ બધું કરું છું એમ. આંસુડા સાથે ભાવ સાથે ભોગ લગાડો ને ત્યારે ભગવાન જમવા આવે છે કે. હા એમ ભગવાન થોડા જમી દઈએ કે થાળ લગાડી દીધો ને લ્યો ભગવાને જમી લીધું એમ બાબા કે નથી. એને ભોગ નો કહેવાય, ભોગ એને કહેવાય જે ભગવાન જમી જાય. આપણે તો ખાલી ભાવ કરીએ છીએ કે ભોગ લગાડ્યો અને પ્રસાદ જમ્યા એમ. આવી વસ્તુ તો આ કોણ બોલી શકે? बाबा के जानता से तुम कमाई कर लेते हो, ठगबाजी करके कमाई कर लेते हो, थोड़ा ही भगवान भोग तुम्हारा स्वीकार लेंगे. આવું ખુલ્લે આમ ઈ જ બોલી શકે જેને લોભ ન હોય. હા નકર લોભી ગુરુ તો એમ જ કહેશે કે અહીંયા પૈસા ધરો, તમે ભલે સાચું ખોટું કરીને કમાવે, હા પણ અહીંયા પૈસા ધરો, અમારી પાસે પૈસા આવવા જોઈએ, બસ આવી વાત છે. એટલે અમારા બાબામાં લોભ નથી, કારણ કે બોલે ને ત્યારે તર અને ફળ બોલે ને. હમણાં તો અમારા બાબાની વાણી કડક થતી જાય ધીરે ધીરે. હિન્દુ ધર્મ ઉપર એવું બોલે, સેક્યુલર વાદી ઉપર એવું બોલે ને બોલે એટલે તોડી નાખે એવું બોલે. હા કારણ કે ભાઈ સંત છે એને લોભ નથી તો સત્ય જ બોલવાના છે. બિલકુલ આવી વસ્તુ છે. 6 તારીખે અમારા બાબાનો જન્મ દિવસ છે, રામનવમી ના દિવસે જ. હા પણ રામનવમી ના દિવસે અમારા બાબાને નિર્જળા વ્રત હોય એટલે ઉત્સવ કરે છે. બારસ ના દિવસે અમારા બાબા, હા બારસ ના દિવસે બાબા આ ભજન સંધ્યા કરે 12 સુધી, અને બધાને પ્રસાદ ને ભોજન ને એવું બધું હોય. હા આવી રીતે બાબા ઉત્સવ કરતા હોય છે પોતાના જન્મ દિવસનો. તો એ હમણાં જ આવે છે. એ નિમિત્તે મેં 6 પ્રસંગો પણ ભક્તોને મોકલ્યા છે. કારણ કે જેનો જન્મ દિવસ છે એના વિશે જ ન જાણીએ તો સાધકોને રસ શું આવે? હા રસ તો ત્યારે આવે કે જ્યારે એ વસ્તુ બની શકે. આવી વસ્તુ છે. જો ગમે એનો રાધાષ્ટમી હોય તો રાધાજીની ચર્ચા થવી જોઈએ, હા જન્માષ્ટમી હોય તો કૃષ્ણની ચર્ચા થવી જોઈએ, જન્માષ્ટમી હોય તો કૃષ્ણ ચર્ચા થવી જોઈએ. આ ચર્ચાથી શું થાય? એ વ્યક્તિને ખબર પડે કે જેનો ઉત્સવ ઉજવી છે એ વાસ્તવમાં કોણ હતું. હા એ ત્યારે ખબર પડે એમ. અમારા ગ્રુપમાં મેં એક મેસેજ નાખ્યો કે અમારા બાબાના મેં 20 મિનિટના ચરિત્ર પ્રસંગ અલગથી કાઢી રાખ્યા છે. જે ભક્તોને બાબાના જન્મ દિવસે બોલવું હોય, પોતાના ઘરે ઉત્સવ કરતા હોય ને બોલવું હોય ચરિત્ર, તો મારી પાસે માગી લઈએ. તો 135 જણાએ ચરિત્ર માંગ્યા મારી પાસેથી. હા 135 જણાએ. અને એ લખતા હતા કે ભૈયા અમને બાબા પાસે દીક્ષા તો લઈ લીધી પણ અમને ખબર જ નથી બાબાનું જીવન શું છે. હા એટલે મેં નક્કી કર્યું છે કે અમારા ગંગારામ ભૈયાને મેસેજ કરીશ અને કહીશ કે ભાઈ કઈક બાબાના જીવન ચરિત્ર વિશે તમે બાબાના જન્મ દિવસે બોલો, એટલે લોકોને ખબર તો પડે કે જેની પાસે અમે દીક્ષા લીધી મહાપુરુષ કેવા છે. એ આજે 3 કલાક જ સૂવે છે અને આખો દી ભજન કરે છે. જગતને ખબર પડવી જોઈએ કે આવા મહાપુરુષો આજે પણ છે. હા 135 જણાએ બોલો બાબાનું કે અમે ઘરે ઉત્સવ કરશી અને તમે જે 20 મિનિટના બાબાના પ્રસંગ રેકોર્ડ કર્યા ને એ પણ અમે એમાંથી સાંભળી અને સત્સંગ કરશી. વાહ વાહ. એ પ્રસંગોમાં મેં બાબાની દિનચર્યા લીધી છે, બાબાને પહેલી વખત ભક્તિનો ઝટકો ક્યારે લાગ્યો ને ક્યાંથી ભક્તિ ચાલુ કરી એ પ્રસંગ લીધો છે, અને 2-3 બીજી મહિમાના પ્રસંગ લીધા છે. હા અને એ પ્રસંગો મેં કાલે જ ગ્રુપમાં નાખ્યા. હા બધા ગ્રુપમાં નાખ્યા, એટલે આપણા બધા જેટલા મારા ગ્રુપ છે એમાં નાખ્યા. તો આ તો ફાલતુ વાત છે. વળી ઘણાને એમ થતું હશે કે આ સત્સંગમાં ક્યાં ફાલતુ વાત, પણ મારો કહેવાનો ભાવ શું છે, તમે મહાપુરુષ વિશે જાણો તો તમને બળ મળશે કે આજે આવા મહાપુરુષ પડ્યા છે કે 3 કલાક જ સૂવે છે ને આખો દી ભજન કરે છે, ત્યારે તમને ભજનનો ઉત્સાહ આવશે. હા ભક્તમાં નાભાજી લખ્યા છે, બિના ભક્ત માલ ભક્તિ રૂપ અતિ દૂર હે. ભક્તોના ચરિત્રો વાંચ્યા વગર ભક્તિનું રૂપ જ દૂર છે. હા
ભક્તમાલ વાંચો તો તમને ખબર પડશે કે ભક્તોના ચરિત્રો શું છે, એ કેવું જીવન જીવી ગયા, ને આપણે કેવી રીતે જીવવું જોઈએ, આવી વસ્તુ છે. તો ભક્તોના ચરિત્રો વાંચવા જોઈએ, આનંદપૂર્વક વાંચવા જોઈએ, ને એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ, ત્યારે જીવને સાચી ભક્તિ મળે છે. હા નહીતર સાચી ભક્તિ મળતી નથી. અમારા સદગુરુદેવ ભગવાનના લગભગ 101 જેટલા પ્રસંગ મેં ટાઈપ કરીને નાખેલા છે ગ્રુપની અંદર, પણ મારો મોબાઈલ બદલ્યો એટલે 101 પ્રસંગ છે ડિલીટ થઈ ગયા, વયા ગયા. પણ કઈ વાંધો નહીં, બાબાનું ચરિત્ર તો હું વારંવાર લખી પણ શકું ને ગાઈ પણ શકું, એવું કઈ ઓલું નથી. મેં તો ઘણું 15 વર્ષથી હું બાબાના ચરિત્ર નજર સામે જોઉં છું, હા એટલે મને એમના ચરિત્રના ઘણા બધા પ્રસંગોની ખબર છે. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ છે કે ભાઈ મહાપુરુષ વિશે જણાવો. તમે જણાવો જ નહીં તો જગતને કેમ ખબર પડે કે ભારતમાં કેવા મહાપુરુષ થયા છે? હા પેલા અમે ભણતા ત્યારે ઇતિહાસની અંદર રામકૃષ્ણ પરમહંસ, ચૈતન્ય મહાપ્રભુ અને આ બધા મોટા મોટા મહાપુરુષોના ચરિત્ર આવતા. હા મોટા મોટા મહાપુરુષના. હવે તો ઇતિહાસ બદલતો જાય છે. તો આ બધી બેકાર વસ્તુ છે. મોટા મહાપુરુષોના ચરિત્રોથી જીવ જગતને ઘણી બધી પ્રેરણા મળે છે. હા તો આપણે હાલતું તો લોભ કે ઈચ્છા દંભ બલ, લોભી વ્યક્તિને દંભ કરવો જ પડશે. દંભ વગર હાલશે જ નહીં, કારણ કે એને લોભ છે. કામ કે કેવલ નારી, અને કોઈનામાં કામ હશે ને એ ત્યારે ખબર પડશે કે એ છે ને નારી પાછળ પડી ગયો હશે. હા નારી પાછળ પડી જાય એટલે ખબર પડી જાય કે આની અંદર કામ છે. લોભ કે ઈચ્છા દંભ બલ, કામ કે કેવલ નારી, ક્રોધ કે પરુષ વચન બલ, મુનિબર કહી વિચારી. અને ક્રોધનું લક્ષણ છે પરુષ વચન, એટલે કડવું જ બોલશે. હા કડવું બોલે ને એટલે સમજી લેવાનું કે આની અંદર ક્રોધ છે, નિશ્ચિત ક્રોધ છે, એમાં કોઈ શંકા નથી. કારણ કે જેને ક્રોધ ન હોય ને એ પરુષ વચન એટલે કડવા વચન બોલશે જ નહીં. હા મુનિબર કહી વિચારી એટલે આપણા પ્રાચીન જે ઋષિમુનિ થઈ ગયા છે, એ પ્રાચીન ઋષિમુનિઓએ આ નિર્ણય કર્યો છે કે લોભ હશે તો દંભ હશે, કામ હશે તો નારી પાછળ પડી જ ગયો હશે ઈ, અને ક્રોધ હશે ને તો કડવા વેળ બોલશે જ. અમારા સદગુરુદેવ કે રમેશ બાબાને મેં બહુ કડવા વચન બોલતા ઓછા સાંભળ્યા છે. હા કોઈ દી કડવા વચન બોલતા જ ન હોય. સત્સંગ કરે તો મીઠી ભાષામાં, ખબર અંતર પૂછે તો મીઠી ભાષામાં. કોઈ દી એકાદ વખત ક્યારેક કોઈ ગંગારામ ભૈયાને કીધું